સદિશનો ટોપિક આપણે આગળ ચેક કરીએ તો એમાં મેં તમને સદિશના ભાગ કઈ રીતે પાડવા એની થોડી વાત કરી હતી બરોબર. અહીંયા આપણે અહીંથી થોડું આગળ કન્ટિન્યુ કરીએ છીએ. તો સમજો આપણે ભાગ પાડવાની વાતથી જ આગળ કન્ટિન્યુ કરી અને સદિશના મૂલ્ય અને દિશા કઈ રીતે શોધાય છે એ આપણે આગળ ચેક કર્યું હતું. તો અહીંયા હું સામાન્ય બે એક એક્ઝામ્પલ એ રીતના લઈ અને પછી આગળ સ્ટાર્ટ કરું છું. જેમ કે a બાર બરાબર આપણને વેલ્યુ આપી છે i કેરેટ પ્લસ j કેરેટ. એ જ રીતે b બાર બરાબર આપણને વેલ્યુ આપી છે i કેપ પ્લસ j કેપ, i કેપ માઇનસ j કેપ છે. તો આનું પરિણામી આપણે ચેક કરવું છે અને પછી એનું મૂલ્ય અને દિશા બંને ચેક કરીએ છીએ. ચલો અહીંયા આપણે એનું મૂલ્ય જોતું હોય તો મૂલ્ય આ રીતે પણ લખી શકીએ અથવા એકલો એ પણ લખવામાં આવશે. બરાબર ચેક કરીએ તો તમને યાદ હશે રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર થી લખતા હતા. તો અહીંયા આના જે સહગુણક હશે તો આપણું a બાર બરાબર શું લખાય ax i કેપ પ્લસ ay j કેપ, જે તમને ખ્યાલ હશે. હવે i તો છે જ, ax 1 થશે, ay પણ કેટલા થયા 1 થયા. તો અંદર કિંમત મૂકીએ તો આપણને 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર ધેટ મીન્સ માનાંકમાં a બરાબર ચેક કરીએ તો એ રૂટ 2 આવે. એ આનું મૂલ્ય થયું કહેવાય. સેમ કન્ડિશન અહીંયા ચેક કરું તો અહીંયા હું b બાર બરાબર લખી શકું તો bx i કેપ પ્લસ by j કેપ. જેમ a બાર બરાબર ax i કેપ ay j કેપ લખીએ એમ b બાર બરાબર એ લખીએ કે b નું મૂલ્ય ચેક કરું તો એ થશે રૂટ ઓફ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે bx 1 છે, by 1 છે. તો 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર ધેટ મીન્સ આન્સર મળશે રૂટ 2. તો b નું જે મૂલ્ય માનાંકમાં લખો અથવા એકલો એ લખી દો તો બી ચાલી શકે છે. તો આપણને રૂટ 2 આન્સર આવશે. હવે ખૂણાની વાત કરું છું તો tan થીટા બરાબર કયું સૂત્ર હતું તમને યાદ હશે ay બાય ax, ay અપોન ax. જ્યાં ay છે એ આપણા માટે 1 થશે, ડિવાઇડેડ બાય i 1 થશે. તો એનો મતલબ થયો tan થીટા 1 આવી ગયું તો એનો મતલબ થીટા 45 થશે. આપણે ડાયરેક્શન વાઇઝ પ્રોપર સમજનો આધાર લઈએ તો આપણો ખૂણો છે x અક્ષની ધન દિશાથી ચાલુ થશે. તો x અને y છે તો ધન દિશાથી ચાલુ થશે. અહીંયા એંગલ 45 નો બનતો હશે, આ એંગલ 45 નો. તો આપણો જે સદિશ a બાર હશે એ આ ડાયરેક્શનમાં જોવા મળશે. હવે અહીંયા આપણે સમજ રાખીએ કે આપણે આની અંદર જોઈશું તો tan થીટા બરાબર લખીએ tan થીટા ઇઝ ઇક્વલ ટુ by બાય bx. હવે by છે કેટલા તો -1 છે. તો આપણા -1 ડિવાઇડેડ બાય bx થશે +1. હવે આમાં કન્ફ્યુઝ ના થાવ, 2 મિનિટ પહેલા માઇનસ પ્લસ ને એવોઇડ કરી નાખો તો આપણા માટે અહીંયા 1 આવે. માઇનસ ને એવોઇડ કરી દઉં, હું સાઈડમાં લખી દઉં છું કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી થયા. બસ આટલું ધ્યાન પર રાખીએ. tan થીટા 1 થઈએ, થીટા 45. હવે મૂલ્ય ચરણ નક્કી કરો, તમને તરત ખ્યાલ આવશે. જો કોઈ કન્ફ્યુઝન રહેતું હોય તો આપણે ચરણ નક્કી કરી દઈએ. x y આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ત્રિકોણમિતિના નિયમોનો તમને સમજ આવી હશે, મેં જેમ સમજાવ્યું હતું એકમ વર્તુળ એ પરથી. તો અહીંયા જો y by એટલે y કેવો છે માઇનસ, x કેવો છે પ્લસ, by બાય bx છે ને તો y માઇનસ x પ્લસ છે. એવું કયું ચરણ છે કે જેની અંદર y માઇનસ હોય તો આ નીચેનું ભાગ આવે, તો આ બે ચરણમાંથી એક આવે. અને x કેવો છે ધન છે તો x પ્લસ હોય તો આ કયું ચરણ આવશે? આ થશે. ફરી એક વાત સમજો, એવું કયું ચરણ છે જેમાં y માઇનસ હોય તો નીચેનો ભાગ આવશે, એમાં બે ચરણ આવી શકે છે. પણ x ધન હોય, x ધન એટલે આ ડાયરેક્શનમાં, તો આ ચરણમાં 45 નો ખૂણો બનાવતો હોય સદિશ. આ ચરણમાં 45 નો ખૂણો સદિશ અહીંયા બનાવશે અને બી x અક્ષની ધન દિશા સાથે. x અક્ષની ધન દિશા એટલે આ થશે. તો આ ખૂણો 45 નો આવ્યો. હવે તમે ઓરિજિનલ ખૂણો ફાઇન્ડ કરવો હોય તો અહીંથી આમ ફરીને આવો, એ આપણો ઓરિજિનલ ખૂણો થાય. તો એના માટે આપણે એક કામ કરીએ, 360 ઓછા 45 કરી દઈએ, 315 આવશે, એ આપણો ઓરિજિનલ ખૂણો આવશે. તો એના માટે થીટા બરાબર લખવું હોય તો 315 ડિગ્રી કહી શકીએ છીએ. બરોબર, આ એક સમજ રાખજો, ક્લિયર થવી જો આમાં, કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન્સ બનતા જશે અને આપણને એની સમજ આવી જો કે ગણતરી કઈ રીતે થશે. ચલો હવે એ જ પ્રમાણે હું એક બીજો એક્ઝામ્પલ મૂકું છું તમારી સામે. જો તમને ફક્ત આપણે એંગલ શોધીશું, બીજું કઈ એમાં મૂલ્ય શોધવાની જરૂર નથી. a બાર બરાબર -3i કેરેટ -5i કેરેટ -12 j કેરેટ. જો મૂલ્ય શોધવું હોય એનું તો બી સીધું કરી શકો છો, -5 નો વર્ગ વત્તા -12 નો વર્ગ, તો પણ કેટલા આવી જશે √13 આવશે. બસ આ મૂલ્ય શોધી શકાય છે. મૂલ્યની એટલી જરૂર નથી એટલે હું એને અવોઇડ કરી દઉં છું, આપણે કોઈ કામ નથી.
આપણે ડાયરેક્શન માટે ખૂણો સમજવો જરૂરી છે. તો ખૂણા માટે લખું છું તો a બાર બરાબર લખી શકું ax i cap પ્લસ ay j cap. જ્યાં કમ્પેરિઝન લઈએ તો ax બરાબર -12 આવે અને ay બરાબર ax બરાબર -5 હશે અને ay બરાબર -12 હશે. tan થીટા ચેક કરીએ તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ ay બાય ax. હવે y કેટલા છે -12 છે અને ax કેટલા છે -5. તો ધેટ મીન્સ 12 ડિવાઇડેડ બાય 5 આવી ગયું છે. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું 12/5 છે. પણ આ થીટા કયા ચરણમાં હશે? તો ચરણ સમજવું હોય તો અહીંયા હું આકૃતિ ડ્રો કરું એના ઉપરથી સમજી શકીએ છીએ x અને y. તો અહીંયા x ને y બંને માઇનસ છે. તો x માઇનસ એટલે આ બાજુ થશે, y માઇનસ એટલે આ બાજુ થાય, તો થીટા અહીંયા બનતો હોય આ બનશે. ઓરિજિનલ ખૂણો અહીંયા આવશે. બસ આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ એંગલ ને કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે એ સમજવા જુઓ. બરોબર છે. ચલો હવે આના સિવાયનો આગળનો એક ટોપિક સમજીએ. એક બીજી વસ્તુ તમને એંગલ કઈ રીતે ડ્રો કરવા એની સમજ રાખવાની હતી. મેં તમને કહ્યું હતું કે a બાર અને b બાર એક જ બિંદુથી થતા હોય તો જ એંગલ એનો આ ખૂણો મળશે. ઘણી વાર સમજો કે તમને આ રીતનો સદિશ આપ્યો હોય અને આનો ખૂણો 120 કયો હોય તો આનો બે વચ્ચેનો ખૂણો 120 ના થાય. તો બેને એક જ પોઈન્ટમાંથી ડ્રો કરવા પડે. જેમ કે હું અહીંયાથી a બાર ડ્રો કરું, આ a બાર છે, આ b બાર છે, એ જ પોઈન્ટમાંથી b બાર ડ્રો કરું. સમજી લો આ ખૂણો 120 છે, આ 60 થાય. તો a અને b વચ્ચેનો ખૂણો ઓરિજિનલ કેટલો થયો કહેવાય? 60 થશે. સમજો કોઈ સર્ટેન કન્ડિશનમાં તમને આમ બતાવી દે કે આ બે સદિશ વચ્ચેનો ખૂણો 60 છે તો એ રાઈટ કહી શકીએ. કારણ શું થશે કે એક જ પોઈન્ટમાંથી ડ્રો કરો તો એક આ સમજો a બાર છે તો a બાર આમ આવતો હોય, b બાર છે તો b બાર આમ જશે. એ બે વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? એ 60 જ આવશે. ધેટ મીન્સ આ કન્ડિશનમાં આપ્યા હોય અથવા આ કન્ડિશનમાં આપ્યા એ ખૂણો રાઈટ છે. પણ જો બે આ સ્થિતિમાં આપ્યા હોય તો એમનો ખૂણો રાઈટ નહીં થાય, એમને આ પ્રમાણે ફેરવવા પડશે. બરોબર. તો આપણે શું કર્યું? આને સીધો લઈ ગયા અને આ સદિશ આમ રાખ્યો. હવે જોયું તો આ તો 120 હતો, ટોટલ 180 થાય, એમાંથી 120 બાદ કરીએ એટલે 60 નો એંગલ આવશે. તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો થાય? 60 થશે આ કન્ડિશનથી. બરોબર છે. ઓકે. હવે એના પછી હું અહીંયા એક મહત્વનો ટોપિક રિવાઇઝ કરું છું કે જે હું માનું ત્યાં સુધી સરવાળાનો પોઈન્ટ છે. બે સદિશના બેઝિક રીતથી કઈ રીતે સરવાળા થઈ શકે છે. જેમ કે આપણે હવે એની ગણતરી માટે બે સદિશ લઉં છું. એક સદિશ a બાર બરાબર બતાવી દીધો છે ax i cap પ્લસ ay j cap હશે. સમજી લેજો a બાર બરાબર ax i cap વત્તા ay j cap છે. એ જ પ્રમાણે b બાર કદાચ સદિશ બીજો હોય તો b બાર બરાબર લખી શકીએ bx i cap વત્તા by j cap છે. આ b બાર ને a બાર બંને આવી ગયા. હવે જો બેનો પરિણામી સદિશ ધારો કે r બાર થતો હોય તો આપણે અહીંયા લખીએ છીએ r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ b બાર થાય. જરૂર પડે તો ઘણીવાર જો ડાયરેક્શન વાઇઝ આપ્યું હોય, સમજો કે આ પ્રમાણેનો કોઈ એંગલ બનાવ્યો હોય સદિશનો, તો એના એંગલમાં આપણે avx બરાબર a cos θ, bx બરાબર b cos θ એમ લઈને પણ આપણે ચેક કરી શકીએ છીએ. એ વસ્તુ અલગ થશે, પણ આપણને આના ઘટકો પાડવાની એક મેથડ હું હજી આ પૂરું થાય પછી એકવાર ફરી રિવાઇઝ કરીએ છીએ આપણે. તો a બાર અને b બાર આપણે અહીં આટલું મળશે. હવે એક કામ કરીએ, જો આ સદિશ થતું હોય તો અહીંયા એક કામ કરું છું કે ax i cap પ્લસ ay j cap પ્લસ bx i cap પ્લસ by j cap. આમાં તમારે બીજું કઈ કરવાનું નથી, i નો i ની સાથે સરવાળો કરો. ધેટ મીન્સ અહીંયા આવશે ax વત્તા bx i cap. એ જ પ્રમાણે y નો y ની સાથે તો ay વત્તા by j cap. આટલું થઈ જશે. આ કોના બરાબર મળ્યું છે? r બાર બરાબર. તો જેમ કે a બાર બરાબર ax i cap ay j cap લખી શકું છું, b બાર બરાબર bx i cap by j cap લખી શકું, તો r બાર બરાબર લખી શકું કે rx i cap વત્તા ry j cap, rx i cap વત્તા ry j cap. કમ્પેરિઝન તો થઈ શકે ને, અને કમ્પેરિઝન થશે તો આની સાથે કમ્પેર કરો તો rx i ની સાથે કમ્પેર કરીએ તો rx બરાબર ax પ્લસ bx આયા. rx ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ bx આવશે. એ જ પ્રમાણે ry કેટલા આવશે? ay પ્લસ by આવે. તો ry ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ay પ્લસ by. ત્યાં આટલું મળશે. ધારો કે આનો જે બી મૂલ્ય આવતું હોય આપણે એની અંદર લખી દઈશું. પછી ખૂણો શોધવાની વાત કરે ને મૂલ્ય શોધવાની વાત કરે. જો પરિણામી મૂલ્ય શોધવું હોય
તો આર બાર એનું માનાંકમાં મૂલ્ય કહો અથવા એકલો આર કહો તો એ થશે રૂટ ઓફ આર એક્સ સ્ક્વેર પ્લસ આર વાય સ્ક્વેર. જેમ કે આપણે એ બાર હતા તો એનું મૂલ્ય લખતા શું કરતા રૂટ ઓફ એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર. જેમ એ જ પ્રમાણે આર એક્સ આઈ કેપ આર વાય જે કેપ તો એનું મૂલ્ય લખીશું કેટલું થશે રૂટ ઓફ આર એક્સ સ્ક્વેર પ્લસ આર વાય સ્ક્વેર. ખૂણો શોધવો હોય તો ટેન થીટા બરાબર હમણાં જ આપણે ચેક કર્યું આર વાય બાય આર એક્સ થાય આર વાય અપોન આર એક્સ. જો મૂલ્ય આપે તો આ મેથડ હશે. બાકી આને એક સીધી સરળ હું કહું છું મોટા ભાગની કોમન કોન્સેપ્ટની મેથડ છે. આમાં કોઈ વધારે એવું ડિફરન્સ બનશે નહીં. આપણને સીધી સમજ હોવી જોઈએ કે આ રીતના સદિશ આપ્યા હોય જો સરવાળો કે તો એના આઈ ઘટકોનો સરવાળો કરી દો ax વત્તા bx કરી દો અને જો એ જ રીતે ay વત્તા by જે ઘટકોનો આઈ ઘટકોનો સીધો સરવાળો કરી અને કિંમત મૂકી દો. અને જો બાદબાકી કહે તો ax અને bx ની બાદબાકી કરો. આના આધારે આપણે એને લઈ શકીએ છીએ. હું માનું ત્યાં સુધી સિમ્પલ કેલ્ક્યુલેશનના આધારે આપણે ગણતરીને સમજી શકીએ છીએ. એક એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું તો જેથી તમે જાતે વિચારીને એની કેલ્ક્યુલેશન કરી શકો. જેમ કે અહીંયા જુઓ a બાર અને b બાર આપ્યા છે આપણને અને r બાર માંગ્યો છે તો આપણે ડાયરેક્ટ સીધું લખવાનો ટ્રાય કરીશું. મૂલ્યની વસ્તુ અલગ છે. a બાર બરાબર 5 i કેપ માઇનસ 4 j કેપ માઇનસ k કેપ છે. b બાર બરાબર 2 i કેપ માઇનસ 3 j કેપ અથવા ચલો પ્લસ 3 j કેપ માઇનસ 2 k કેપ છે. આટલું એક રિઝલ્ટ આપ્યું છે. તમને એમ કીધું છે કે a બાર પ્લસ b બાર કરવો છે તો r બાર બરાબર a બાર પ્લસ b બાર છે. તો આ બેનો સરવાળો કરો તો i નો i ની સાથે સરવાળો કરી શકીએ. તો જો i નો સરવાળો કરીએ 5 વત્તા 2 આપણા માટે કેટલા થયા 7 i કેપ થશે. માઇનસ 4 વત્તા 3 that means માઇનસ 1 થશે. માઇનસ 1 j કેપ તો માઇનસ j કેપ લખીએ કે 1 લખવાની જરૂર નહીં પડે. માઇનસ 1 j કેપ છે અને આ 1 છે તો માઇનસ 1 માઇનસ 2 એ બેનો સરવાળો કરું that means માઇનસ 3 j કેપ થાય. બસ આટલું a બાર પ્લસ b બાર આવ્યો છે. ઓકે સમજ આવે છે. a બાર પ્લસ b બાર કર્યો તો આ બેનો સરવાળો 5 વત્તા 2 7 i કેપ આ બેનો બાદ સરવાળો કર્યો તો માઇનસ 4 પ્લસ 3 એટલે માઇનસ j કેપ અને માઇનસ k કેપ અને માઇનસ 2 કેપ બેનો સરવાળો કરું માઇનસ 3 k કેપ આવશે. સોરી હવે આ સ્ટેપ આપણું પૂરું થઈ જાય તો એનું મૂલ્ય ચેક કરી લઈએ. તો મૂલ્યમાં હું સીધા સ્ટેપમાં લખી શકું કે r ઇઝ ઇક્વલ ટુ થાય રૂટ ઓફ આર એક્સ સ્ક્વેર પ્લસ આર વાય સ્ક્વેર. આપણે 3 છે તો આર એક્સ સ્ક્વેર આર વાય સ્ક્વેર પ્લસ આર ઝેડ સ્ક્વેર કિંમત મૂકી શકીએ તો આની અંદર તમને સીધું જ દેખાશે 7 નો વર્ગ વત્તા માઇનસ 1 છે. અહીંયા ભૂલ ના કરતા માઇનસ જે ના લખતા આપણે માઇનસ 1 છે એનો સહગુણક માઇનસ 1 નો સ્ક્વેર માઇનસ 3 નો સ્ક્વેર. તો આ સીધું રિઝલ્ટમાં લખી દો તો 49 પ્લસ 1 પ્લસ 9 that means રૂટ 59 આન્સર આવશે. બરોબર. તો આ એક રિઝલ્ટ આપણને મળશે કે કઈ રીતથી કેલ્ક્યુલેશન કરી શકે. સમજો આની બાદબાકી કરવાની હોય તો શું થશે તો એના માટે આપણે ચેક કરી લઈએ છીએ. તો અહીંયા આપણે બાદબાકીની નિશાની મૂકીએ અને એ પ્રમાણે સમજીએ. તો બાદબાકી કરવી હોય તો આનો નાની બાદબાકી કરીશું. 5 ઓછા 2 એટલે 3 i કેપ થશે. 4 ઓછા 3 છે અહીંયા સમજો માઇનસ 4 માઇનસ પ્લસ 3 છે that means આપણા માટે કેટલા માઇનસ 7 થશે. તો માઇનસ 7 j કેપ અને માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ થશે જે અહીંયા આપણે લખી શકીએ છીએ માઇનસ 1 માઇનસ 2 થશે. તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા that means આ પ્લસ 2 અને માઇનસ 1 સરવાળો કરીશું તો 1 આવશે તો પ્લસ k કેપ લખાય. બસ આટલું સ્ટેપ આવશે. ઓકે આનું રિઝલ્ટ તમે એ જ પ્રમાણે સેમ કન્ડિશન થી ફાઇન્ડ કરી શકો કે r બરાબર રૂટ ઓફ કેટલા થશે 3 નો વર્ગ વત્તા 7 નો વર્ગ વત્તા 1 નો વર્ગ બરાબર એ પણ કેટલા આવશે રૂટ 59 આવશે. આની બાદબાકી સરવાળો આ સદિશનો કેવો થાય છે સરખો થાય છે. બરોબર. આટલી એક સમજ રાખવાની છે. ચલો હવે એના પછી આગળ કન્ડિશન ને ચેક કરીએ છીએ. હવે જો એના પછી હું તમને એક સિમ્પલ હિન્ટ કહું છું કે ધારો કે આપણને કોઈ સદિશ આપ્યો હોય એ સદિશ અલગ અલગ એંગલ પર બનાવી શકતો હોય તો આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. જેમ કે આપણી પાસે આ રીતે બે સદિશ છે. ચલો એક સદિશ a બાર છે બીજો સદિશ b બાર છે. એનો ખૂણો આપણે ધારી લઈએ 30 છે
બી નો છે 53, એ નો ખૂણો 30 છે, બી નો 53 છે, એ નું મૂલ્ય છે 10, બી નું મૂલ્ય બી 10 છે, બરાબર. એ નું મૂલ્ય 10 છે, બી નું મૂલ્ય 10 છે. હવે આપણે a બાર પ્લસ બી બાર શોધવા છે. તો હું માનું ત્યાં સુધી આપણે આના ઘટકો પાડીએ. કોઈ પણ સદિશ આ પ્રમાણેનો હોય, તમને ખ્યાલ હશે કે જેમ a બાર છે અને એનો ખૂણો આ થીટા બનતો હોય તો એનો આ ઘટક પાસેનો બાજુ થાય a cos થીટા, આ થશે a sin થીટા. એ આપણને ધ્યાન પર હશે. તો અહીંયા x અક્ષ સાથે ખૂણો બનાવે છે તો ax બરાબર કેટલા લખાય? a cos થીટા. તો a cos થીટા. ચલો અહીંયા આપણને સીધી સમજ આવે. એ જ રીતે y ની કિંમતમાં સેટ કરીએ તો ay બરાબર થાય a sin થીટા. હું a ની વાત કરું છું તો a નું મૂલ્ય છે કેટલું? આપણને 10 આપ્યું છે તો 10 લખીશું. એનો ખૂણો 30 છે તો cos 30 થાય. હવે આની કિંમત એડજસ્ટ કરીએ તો 10 અને cos 30 થઈ જશે √3/2 થાય. √3/2 એટલે આને 1.73 ગુણ્યા 10 એટલે 17.3 ભાગ્યા 2 એટલે 8.3 સમથિંગ આવે. હું 8 ધારી લઉં છું, હું એક્ઝેક્ટ કહું છું કે 8.3 સમથિંગ આવશે, પણ ગણતરીમાં ઈઝી રહે એટલા માટે હું ફક્ત 8 ધારું છું. ax બરાબર કેટલા આવી ગયા? 8 આવી ગયા છે. ચલો સેકન્ડમાં સામે લઈએ છીએ તો ay બરાબર a ની કિંમત 10 છે, sin 30 આવશે. અહીંયા આપણને sin થીટા, તો sin 30 છે, sin 30 થાય 1/2, તો આપણા માટે 10 ગુણ્યા 1/2 એટલે ay બરાબર 5 આવે. બસ આ એક રિઝલ્ટ આવ્યું. એ જ પ્રમાણે બી ની વાત કરું તો જો અહીંયા બી લઈ લઉં સદિશ અને બી નો આ ખૂણો થીટા આપ્યો છે તો આપણે બી cos થીટા, આ કયો થશે? બી sin થીટા. સમજો આ ખૂણો થીટા આપ્યો હોય તો આ બી cos થીટા થશે, આ બી sin થીટા થશે. એ પ્રમાણે આપણે એને લખી શકીએ. તો bx બરાબર હું લખું છું તો b cos થીટા. હવે અહીંયા સમજવાનો ટ્રાય કરીએ. એ જ પ્રમાણે by બરાબર લખીશું તો b sin થીટા. થીટા કેટલો છે અહીંયા ચેક કરીએ તો થીટા 53 છે. હું પહેલાથી લખી દઉં, થીટા 53 હશે. 53. હવે યાદ કરો, મેં તમને એક ટ્રાયેંગલ બતાવ્યો તો એ ટ્રાયેંગલમાં કહ્યું હતું કે અહીંયા જ્યારે થીટા આપ્યો હોય અને આ જો સામેની બાજુ 3 આવે તો એ ખૂણો 37 હશે અને આ 4 થાય તો આ ખૂણો 53 થાય, અહીંયા 5 આવશે. આ કન્ડિશન હતી, બરોબર. હવે આપણે આના આધારે આપણે ચેક કરીએ તો બી ની મૂલ્ય 10 છે, cos 53 પાસેની બાજુ ભાગ્યા કર્ણ 3/5 થશે તો 3/5. આમાંથી આપણે 5 કેન્સલ કરી દઈએ તો 2 રહેશે એટલે 6 આન્સર થશે. તો bx બરાબર 6 મળ્યો. by ચેક કરીએ તો b એટલે 10 થશે, sin 53 એટલે સામેની બાજુ 4 છે તો 4 અને કર્ણ 5, 4/5 ધેટ મીન્સ આનો આન્સર 8 આવે. તો આપણી પાસે આટલું રિઝલ્ટ અવેલેબલ થયું છે. હવે હું માનું ત્યાં સુધી આપણે પરિણામી સદિશ શોધવાનો ટ્રાય કરીએ. તો પરિણામી સદિશમાં સમજીએ કે r બાર બરાબર આપણને જો ax ay bx dy આ પ્રમાણે મળી ગયા છે. હવે r બાર ચેક કરીએ તો r બાર બરાબર આપણું રિઝલ્ટ થતું હતું, અથવા હું rx પહેલા લખી દઉં છું. તમને યાદ હશે કે rx એટલે શું થતું હતું? ax વત્તા bx. x નો સરવાળો કરી દો તો ax વત્તા bx. તો આનો 8 વત્તા 6, 8 વત્તા 6 બરાબર 14 મળી જશે, બરોબર છે. હવે એ જ પ્રમાણે ry ચેક કરું તો ry બરાબર ay પ્લસ by. હવે ay થશે 5, આ 8 થશે, ધેટ મીન્સ 13 થશે, બરોબર. હવે આ બંને રિઝલ્ટ આપણી પાસે આવી જાય તો r કેટલો થાય? તો r મૂલ્યમાં લખીએ અથવા માનાંકમાં લખીએ. પહેલા સદિશ જો બતાવો હોય તો સદિશ રિપ્રેઝન્ટ કરી દઈએ, જેથી પરિણામી સદિશ પણ આપણે એને બતાવી શકીએ છીએ. તો પરિણામી સદિશ r બાર બરાબર rx i કેપ વત્તા ry j કેપ થાય. ઓકે, તો સરવાળામાં સીધી કિંમત મૂકો. rx કેટલા છે? 14 છે તો 14 i કેપ વત્તા 13 j કેપ આ પરિણામી સદિશ મળ્યો છે. આપણો જે રિઝલ્ટન્ટ આવ્યો એનું મૂલ્ય ચેક કરીએ તો r બરાબર માનાંકમાં rb કહી શકીએ અથવા એકલો r પણ કહેવાય, બરાબર રૂટ ઓફ કેટલા? 14 નો વર્ગ વત્તા 13 નો વર્ગ. જે આવશે કે એનો આન્સર થશે. આપણે એનાથી મતલબ છે નહીં, તમે ગણતરી કરીને લઈ શકો છો. tan થીટા બરાબર જોઈએ તો ry બાય rx આવે. ry થશે 13, rx થશે 14, લગભગ 1 ની આજુબાજુ આવશે એટલે 42 સમથિંગ ખૂણો હશે. તો થીટા બરાબર 42 સમથિંગ કહી શકીએ છીએ. મેથડ સમજમાં આવી જોઈએ. એકાદ એક્ઝામ્પલ પ્રોપર રીતે ક્લિયર કરો.
તમને ટોટલ આઈડિયા આવવો જોઈએ ગણતરી કઈ રીતે થાય છે. ઓકે, એવો જ એક બીજો એક્ઝામ્પલ સમજવાનો ટ્રાય લઈએ. તો બીજામાં હું માનું ત્યાં સુધી એક સમજો, આપણી પાસે આ રીતે x અને y સદિશ છે, આ ડાયરેક્શન છે, એમાં એક સદિશ આપ્યો છે, એક સદિશ a બાર છે. હવે a નું મૂલ્ય 5 છે, a નું મૂલ્ય 5 છે. બોલો આ સદિશ a બાર છે એ કઈ દિશામાં રહ્યો છે? x અક્ષ ઉપર. જ્યારે સદિશ x અક્ષ ઉપર પડેલો હોય એનો ખૂણો 0 થાય. એક ધ્યાન પર રાખીએ કે x અક્ષ ઉપર હોય તો એ સદિશનો ખૂણો કેટલો આવશે? 0 આવશે. તો અહીંયા આપણી પાસે આ સદિશ x અક્ષ ઉપર છે, એનો ખૂણો 0 મળ્યો છે. હવે એ જ પ્રમાણે એક બીજો સદિશ આપણે બતાવીએ છીએ કે આ બીજો સદિશ b બાર અહીંયા છે અને એનો ખૂણો 45 છે, એનું મૂલ્ય આપ્યું નથી. ત્રીજો સદિશ c બાર અહીંયા છે, એનું પણ મૂલ્ય આપ્યું નથી. એમ કહી દીધું છે ત્રણેય સદિશનો સરવાળો r બાર બરાબર a બાર પ્લસ b બાર પ્લસ c બાર એ જો 0 થાય તો b અને c ના મૂલ્ય કેટલા છે? તો એ સિચ્યુએશનમાં b અને c ના મૂલ્ય કેટલા થશે? બસ આ કન્ડિશન આપણને પૂછવામાં આવી છે કે આ કન્ડિશનમાં જો b અને c શોધવા હોય તો આપણે શું કરવું પડશે? પહેલા તો એક કામ કરીએ, બધાના ઘટક પાડી દઈએ. તો ઘટક પાડીશું તો તરત રિઝલ્ટ સમજ આવશે. જો અહીંયા a ના ઘટક પાડું તો a નું મૂલ્ય છે 5 અને એનો ખૂણો છે 0. a નું મૂલ્ય 5 છે, એનો ખૂણો છે 0. અહીંયા ત્રિકોણમિતિની શરૂઆત થશે ને સમજ આવી જો તો આ પરથી લખું છું. તો મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે એના બે ઘટક પાડું છું. ax બરાબર a cos 0. હવે એની કિંમત છે 5 અને cos 0, cos 0 થશે 1. જે તમે આગળ યાદ જોશો લેક્ચર્સ તો તમને ખ્યાલ આવશે. cos 0 1 થાય, ધેટ મીન્સ એનો આન્સર 5 આવે. એ જ રીતે ay કહું છું તો ay બરાબર a sin 0, ax બરાબર a cos થીટા, તો ay એ જ પ્રમાણે ay બરાબર a sin થીટા, sin 0 અને sin 0 0 થાય. તો આનું રિઝલ્ટ કેટલું આવ્યું? 0 આવ્યું છે. b ના ઘટક પાડીએ તો b નો ખૂણો કેટલો છે? કન્ફ્યુઝ નહીં થવાનું, એને સિમ્પલ સમજ રાખો. તમે બે રીતે સમજી શકો છો. આ ખૂણો લેશો તો 90 + 45 135 થશે. પણ એમાં તમને તો કોઈ કન્ફ્યુઝન રહેતું હોય તો સિમ્પલ આ 45 નો આ 45 છે ને તો x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવો? 45 નો જ બનાવશે. તો આપણે 45 થી ભાગ પાડી દો, પછી પ્લસ માઇનસ નક્કી કરીએ. તો bx બરાબર કેટલા લખાય? b cos 45. તો cos 45 થાય 1/√2. હું અહીંયા લખી દઉં છું b/√2. cos 45 1/√2 થાય કેટલા? b/√2. સેમ કન્ડિશનમાં ay બરાબર by બરાબર b આ છે ને તો by બરાબર b sin 45. હવે b ની કિંમત તો b જ આપી છે, આપણે શોધવી છે. sin 45 થાય 1/√2. તો આપણે આ પણ √2 કરી દીધા છે. હવે પ્લસ માઇનસ નક્કી કરીએ. તો એક વસ્તુ ધ્યાન આપો, તમે લોકો ચેક કરેલું હતું કે જ્યારે આવું કોર્ડન આપ્યું હોય, ચરણ આપ્યું હોય તો આની અંદર બધા જ ધન હતા. આમાં sin ધન હતું, આની અંદર tan ધન હતું અને આમાં cos, all s t c થી યાદ રાખતા. તો અહીંયા sin ધન છે તો જ્યાં sin હતું ત્યાં પ્લસ લખી દો. તો જો આ sin છે તો અહીંયા પ્લસ લખીશું, અહીંયા cos છે તો અહીંયા માઇનસ ની નિશાની કરી દઈએ. કારણ કે અહીંયા cos ઋણ હતું એટલે માઇનસ કર્યું, sin ધન હતું પ્લસ કરી દીધું. તો bx ને by આવી ગયા. ચલો c માટે ચેક કરીએ. c માં વિચાર કરશો ભાઈ, c નું મૂલ્ય આપણે શોધવું છે, પણ c નો થીટા કેટલો? તો c નીચેની તરફ જાય છે. આ 0, આ 90, 180, 270. તો c નો ખૂણો આવે છે થીટા બરાબર 270 ડિગ્રી. તો cx બરાબર c cos 270. તમે લોકો ચરણ યાદ કરશો તમને તરત યાદ આવશે કે ખૂણો કેટલો હતો. મેં આગળ સમજાવ્યું હતું. cos 270 નીચે આવે અને એનો યામ 0 થાય. તો આ મતલબ 0 થશે. હવે cy ચેક કરું તો cy બરાબર c sin 270 અને sin 270 છે નીચે આવે છે એટલા માટે -1 થતું હતું. મેં તમને આગળ એની સમજ આપેલી છે. તો c × -1 ધેટ મીન્સ આન્સર થશે -c થશે. આટલું આપણને ઘટક પાડવાની વાત થઈ. હવે આ મેં ઘટક પાડી દીધા. હવે એનો સરવાળો કરી દઈએ. સરવાળોમાં 0 કરવાનું છે તો rx ને ry 0 કરી દઈએ. જો પરિણામી 0 થાય છે એનો મતલબ કે આપણે એમ લખી શકીએ કે rx i cap વત્તા ry j cap બરાબર 0 છે. એનો મતલબ rx એ 0 થયો અને ry એ 0 થશે. હવે જો rx 0 થાય
તો rx ત્રણ સદિશ ભેગા હોય તો શું લખાતું હતું? એના x નો સરવાળો ax, ઓકે હવે નીચે લખી દઉં છું, rx 0 હોય તો rx બરાબર ax વત્તા bx વત્તા cx, ax વત્તા bx વત્તા cx કરીએ છીએ. તો હવે આમાં સમજો ax કેટલા છે? ax બરાબર 5 છે, bx છે માઇનસ b બાય રૂટ 2, જેનું અહીંયા લખી દઉં છું માઇનસ b બાય રૂટ 2, અને cx થશે 0 જે અહીંયા આપ્યા છે. અને એના પરિણામી rx એ કેટલા છે? 0 છે, કારણ કે પરિણામી સદિશ જ 0 છે, તો 0 થયું. તો એનો મતલબ b બરાબર ચેક કરીશું તો આપણને 5 રૂટ 2 આન્સર મળશે. આ b નો આન્સર આવ્યો. હવે cx ચેક કરીએ, સોરી ry ચેક કરીએ, તો ry બરાબર શું લખાય છે? a 0 છે, કારણ કે પરિણામી સદિશ 0 થયું. તો ry એટલે શું લખાય? ay by અને cy નો સરવાળો. તો ay પ્લસ by પ્લસ cy, અને એ 0 જ છે. આપણે ay ની કિંમત થશે 0, તો એ 0 લખી દીધા. અહીંયા થશે b બાય રૂટ 2 અને અહીંયા માઇનસ c, તો પ્લસ b બાય રૂટ 2 અને માઇનસ c ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 0 છે. તો તમે જ્યારે સામે લાવશો આ સિચ્યુએશન ને, તો હવે જો અહીંયા કિંમત મૂકીએ તો b બાય રૂટ 2 બરાબર c થાય. તો આપણે સીધું સ્ટેપ આપણને c નું એ મળ્યું છે. તો c બરાબર જ્યારે હું ચેક કરું તો c બરાબર b બાય રૂટ 2 છે, તો b ની કિંમત થાય 5 રૂટ 2, જે હું અહીંયા લખી દઉં છું. 5 રૂટ 2 કેન્સલ થઈ ગયા અને c બરાબર કેટલા આયા? 5 આયા આપણી પાસે. તો બંને વેલ્યુ મળી છે. a ની આપી હતી, એમાંથી b ની c ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. તો આ એક પેટર્ન થશે જે સદિશને કઈ રીતે સમજાવ્યો છે. તમે એકવાર જરૂર પડે તો ફરીથી રિપીટ કરી અને આ ટોપિકને સમજવાનો ટ્રાય રાખજો. ઓકે, હવે આ એક કન્ડિશન આપણી પાસે થાય. હવે એક અગત્યનું રિઝલ્ટ મેળવીએ છીએ. હું માનું ત્યાં સુધી એ રિઝલ્ટ એટલું ઇમ્પોર્ટન્ટ હશે, આગળ જતા ઘણી બધી જગ્યાએ સીધું કામ લાગતું હશે. તો અહીંયા આપણે સમજીએ છીએ કે રિઝલ્ટ કઈ રીતે ફાઇન્ડ થશે. ઓકે, જો હવે આપણી પાસે એક સદિશ a બાર આપ્યો છે, આ સદિશ a બાર છે, બીજો સદિશ છે b બાર. આમાં આપણે એક કામ કરી દઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરી દઈએ. હવે આનો સમાંતર બાજુ અને બે વચ્ચેનો ખૂણો થીટા આપ્યો છે, પરિણામી સદિશ શોધવો છે. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરીએ અહીંયા, તો આપણને આ ટાઈપે મળશે. આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો થશે, બરોબર. અને તમને યાદ હશે કે આ પરિણામી સદિશ r બાર થાય, પરિણામી સદિશ r બાર થશે. આ ટોટલ એંગલ થીટા થયો, ટોટલ એંગલ થીટા થશે. હવે આ પરિણામી સદિશ r બાર a ની સાથે આલ્ફા ખૂણો બનાવે છે અને b ની સાથે બીટા બનાવતો હશે. આપણે ફક્ત આલ્ફા થી કામ લઈએ છીએ. આપણે r એ શોધવો છે, આલ્ફા એ શોધવો છે. સમજ રાખજો. મેં તમને સમાંતર બાજુ ચતુષ્કોણની ભૌમિતિક રીત પરથી તો આપણે ચેક કરી ચૂક્યા હતા. હવે એનાલિટિકલ મેથડ થી કઈ રીતે ચેક થશે એ શોધીએ છીએ. એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ બને છે. તો સમજો a બાર x અક્ષ ની દિશામાં પડ્યો છે, a બાર x અક્ષ ની દિશામાં છે, તો a બાર નું મૂલ્ય તો a છે, પણ એનો થીટા 0 થાય, કારણ કે x અક્ષ ઉપર પડ્યો હોય એટલે. એના આપણે બે ઘટક પાડી દઈએ. તો ax બરાબર a cos 0, અને cos 0 1 થાય, ધેટ મીન્સ a મળે. અને ay બરાબર ચેક કરું તો ay બરાબર a sin 0 થાય. sin 0 0 થઈ જશે, એટલે એનું રિઝલ્ટ કેટલું આવે? 0 આવશે. અમે a ના ઘટક પાડ્યા, એવા b ના પાડીએ. તો b x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે? થીટા નો. એના તો સિમ્પલ ઘટક પડશે. તો bx બરાબર લખી શકાય b cos થીટા. તો થીટા નો જ કોણ છે, એટલે એમાં તો વધારે માથાકૂટ કરવાની જરૂર નથી. અને by બરાબર b sin થીટા. આ રીતે બે ઘટક પાડી દીધા. ઓકે, હવે rx શોધીએ ને ry શોધીએ છીએ, જેથી કરીને આપણું રિઝલ્ટ મળશે. તો પરિણામી જો r બાર બરાબર આપણને ખ્યાલ છે કે a બાર પ્લસ b બાર છે, તો એ વખતે rx કેટલા થાય? તો rx એટલે ax વત્તા bx. હવે તમે ax a છે વત્તા b cos થીટા, that means rx is equal to a plus b cos થીટા. એક રિઝલ્ટ આ મળશે. હવે એવું ને એવું જ ry શોધીએ છીએ. ry બરાબર કેટલા આવશે? તો અહીંયા લખું છું ry is equal to ay plus by. હવે ay 0 છે ને by b sin થીટા, તો 0 plus b sin થીટા લખો, અથવા એકલું લખી દો b sin થીટા.
આપણને બેનું રિઝલ્ટ આવી ગયું. એ RX એ મળી ગયું, RY એ મળ્યું. આપણે પરિણામી R શોધવો છે. તો પરિણામી R બરાબર થશે રૂટ ઓફ RX સ્ક્વેર પ્લસ RY સ્ક્વેર થાય. ઓકે, સમજ રાખીએ. R બરાબર રૂટ ઓફ RX સ્ક્વેર પ્લસ RY સ્ક્વેર. આપણે આની અંદર કિંમત મૂકી દઈએ. જો કિંમત મૂકશો તો RX સ્ક્વેર એટલે કેટલા થાય? A પ્લસ B cos થીટા એનો હોલ સ્ક્વેર. RX ની કિંમત લખી અને પ્લસ કરી B sin થીટા નો હોલ સ્ક્વેર. આ કિંમત લખી છે. હવે આપણે એક કામ કરીએ, અહીંયા આનો આખો કૌંસ છૂટો પાડીએ છીએ. તો R બરાબર કેટલા થયા? રૂટ ઓફ A સ્ક્વેર પ્લસ 2AB sin થીટા સોરી cos થીટા. સમજો, અહીંયા ધ્યાન રાખજો. A સ્ક્વેર પ્લસ 2AB cos થીટા પ્લસ B સ્ક્વેર cos સ્ક્વેર થીટા. આટલું તો તમને ધ્યાન પર હોય. B સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ અહીંયા છે B સ્ક્વેર sin સ્ક્વેર થીટા. આ એમના એમ લખ્યું છે. આપણે આની અંદર ચેન્જ કરવા જઈએ તો ચેન્જ અહીંયા આવશે. અહીંયા સમજીએ તો આપણા માટે થશે રૂટ ઓફ A સ્ક્વેર પ્લસ આ સ્ટેપ લખી દઉં, એમાં B સ્ક્વેર કોમન કાઢું છું તો અંદર રહેશે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. આ સ્ટેપ બે લખ્યા ને એમાંથી કોમન કાઢ્યો તો આટલું સ્ટેપ પ્લસ 2AB cos થીટા લખી દઉં છું. આટલું રહ્યું. આનું સમેશન 1 થશે. ધેટ મીન્સ R બરાબર કેટલા આયા? રૂટ ઓફ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા. આ આપણું એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ બની ગયું છે કે જેથી કરીને જ્યારે A બાર અને B બાર આપ્યા બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો પરિણામી સદિશ કેટલો થાય? તો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા એનું મૂલ્ય થશે. એનો ખૂણો આલ્ફા કેટલો બને? તો એ ખૂણા માટે આપણે લખું છું, અહીંયા લખું છું tan આલ્ફા is equal to RY by RX. RY by RX થાય તો આપણે કિંમત લખીએ કે tan આલ્ફા બરાબર કેટલા થાય? tan આલ્ફા is equal to RY ની કિંમત કેટલી છે? તો B sin થીટા છે. જે અહીંયા લખીશ તો B sin થીટા divided by A plus B cos થીટા. A plus B cos થીટા. આ એક પાછું અગત્યનું રિઝલ્ટ બન્યું છે. તો માનો ત્યાં સુધી આ બંને પેટર્નમાં આ વસ્તુ આપણને સમજ હોય. જો બીજી ડિટેલ્સમાં આપણે કદાચ મૌખિકના આધારે આપણે ગણતરી સમજ લઈએ ઓકે છે, પણ આ બે રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ છે. A અને B વચ્ચેનો જો ખૂણો થીટા હોય તો પરિણામી સદિશ કેટલું આવે? રૂટ ઓફ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા અને tan આલ્ફા બરાબર B sin થીટા ભાગ્યા A પ્લસ B cos થીટા. ઓકે, આ રિઝલ્ટ સરવાળાનું આવ્યું. જો બાદબાકી પૂછી હોય તો સમજ રાખીએ. તો અહીંયા અમુક વસ્તુઓ નીકાળી દઉં છું, આની જરૂર નથી. તો આપણી પાસે ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ અહીંયા કયા કયા બને છે? જો સમજો, આ સરવાળાની વાત કરી છે મેં. હવે સરવાળા પછી હું બાદબાકીની વાત અહીંયા કરું છું. તો જો બાદબાકી પૂછ્યું હોય તો RX માઇનસ RY અહીંયા થશે RX બરાબર AX માઇનસ BX થાય. કારણ કે A બાર માઇનસ B બાર છે. R બાર બરાબર A બાર માઇનસ B બાર હોય તો AX માઇનસ BX થાય. ધેટ મીન્સ આ કેટલો થઈ જાય? A માઇનસ B cos થીટા. જે હું અહીંયા લખું છું, જો R બાર ઇઝ ઇક્વલ ટુ, વાસ્તવમાં R બાર નહીં કહીએ, અને ડિફરન્સ છે એટલા માટે હું D બાર કહું છું. તો D બાર ઇઝ ઇક્વલ ટુ A બાર માઇનસ B બાર હોય ત્યારની કન્ડિશન કઈ થશે? તો એ વખતે dx બરાબર ax માઇનસ bx. ax માઇનસ bx. ધેટ મીન્સ A માઇનસ B cos થીટા થાય. A માઇનસ B cos થીટા. અને આ થાય ay માઇનસ by. ધેટ મીન્સ કેટલા? B sin થીટા. તો માઇનસ B sin થીટા લખશો તો dy બરાબર માઇનસ B sin થીટા. હવે જ્યારે આપણે ફાઇન્ડ કરીશું તો આની બધી રામાયણ હું ફરી કરવા માંગતો નથી, તમને ફક્ત એક સમજાવું છું રિઝલ્ટમાં ક્યાં ચેન્જ આવશે. તો જ્યારે આપણે R બાર ચેક કરીએ તો R બરાબર થશે રૂટ ઓફ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર માઇનસ 2AB cos થીટા થશે. તો અહીંયા જે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર અહીંયા પ્લસ હતું એને બદલે શું થઈ ગયું? માઇનસ થયું જ્યારે બાદબાકી લઈએ ત્યારે. અને જે tan આલ્ફાની વાત આવશે તો tan આલ્ફા આ D બરાબર લખું છું. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કયું થાય? B sin થીટા નીચે A માઇનસ B cos થીટા થાય. B sin થીટા અને નીચે બનશે A માઇનસ B cos થીટા.
તમને હું માનું ત્યાં સુધી એક આ બંને રિલેશન અને આ બે રિલેશન યાદ હોવા જોઈએ, જેથી આગળ જતા કામ લાગે. ને આપણે સીધું સરળ યાદ રાખવા માટે એટલું જ કહેવાનું છે, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 2ab cos થીટા. જો સરવાળો હોય તો પ્લસ, બાદ બાકી હોય તો માઇનસ લખીશું. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 2ab cos થીટા. અને આમાં લખીશું તો b sin થીટા, નીચે a પ્લસ ઓર માઇનસ b cos થીટા. અને અહીંયા પ્લસ ઓર માઇનસ એટલા માટે છે કે આપણે સરવાળો હોય તો પ્લસ કરીશું, બાદ બાકી હોય તો માઇનસ કરીશું. આટલું આપણને યાદ હોવું જોઈએ, જેથી કરીને આગળના ક્વેશ્ચનની સમજ આવે. ઓકે, ચલો એક આ કન્ડિશન આપણે ધ્યાન પર રાખીશું. હવે જો આપણી પાસે આ 3 રિઝલ્ટ બન્યા છે, મેં હજી એકવાર રિવાઇઝ કરું છું, ક્વેશ્ચન હજી લેતો નથી. આપણે છેલ્લે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ લઈશું અને કોમ્પ્લેક્સ પ્રોબ્લેમમાં મોટા ભાગે તમને એનો આઈડિયા આવશે. તો જો અહીંયા એક વસ્તુ સમજો, આ સૂત્ર ત્યારે જ વાપરી શકીએ જ્યારે આપણી પાસે a b અને થીટા આ 3 આપ્યું હોય ત્યારે. તમને લોકોને ફરી યાદ કરાવું છું, મેં સદિશમાં આગળ કહ્યું હતું કે જ્યારે સાઇન રૂલ, કોસાઇન રૂલ, સાઇન રૂલ ક્યારે વાપરી શકીએ કે બે સદિશ વચ્ચેનો ખૂણો θ1 θ2 બે આપ્યા હોય અને બેમાં અથવા પછી a અને b આ બે સદિશ આપ્યા હોય. સમજો આ 4 વસ્તુમાંથી એક ના આપેલી હોય તો સાઇન રૂલ યુઝ કરીએ. કોઈ એક ખૂણો આપ્યો હોય ને ત્રણેયના મૂલ્ય આપ્યા હોય તો કોસ રૂલ યુઝ કરીએ છીએ. અને અહીંયા જો કે બે ના મૂલ્ય આપ્યા છે ને એક થીટા આપ્યો છે તો આ યુઝ કરીશું, જે આપણે પછી ચેક કરીશું. અત્યારે કદાચ ના સમજ પડે તો એની વાંધો નહીં, જ્યારે છેલ્લે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમમાં સમજવાનો ટ્રાય કરીએ તો એ વખતનું લેક્ચરમાં આ બધી વસ્તુઓ રિવાઇઝ કરીશું.